હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 5 જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ। તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો વિભાગ એની અંદર પ્રશ્ન 1 છે કે યોગ્ય જોડકા જોડો। તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે ભારતમાં સ્વાતંત્ર્ય દિનની સૌપ્રથમ ઉજવણી ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે 26 જાન્યુઆરી 1930 ના રોજ। બીજું છે દાંડી કૂચનો પ્રારંભ, તો જવાબ આવે છે 12 માર્ચ 1930 ના રોજ। ત્રીજું છે કે કરેંગે યા મરેંગેનું સૂત્ર, તો ભાઈ ગાંધીજીએ આપેલું। અને હિન્દના પ્રથમ હિન્દી ગવર્નર કોણ હતા? તો ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી હતા। ત્યારબાદ બીજા નંબરના જોડકાની ચર્ચા કરીએ। એમાં પહેલું છે કે ઈસવીસન 1927, તો એની અંદર સાયમન કમિશનની નિમણૂક થઈ। બીજું છે કે ઈસવીસન 1931, તો એની અંદર ગાંધી ઇરવિન સમજૂતી થઈ। ત્રીજું છે ઈસવીસન 1942, તો સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા અને 1947ની અંદર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। એમાં પહેલું વિધાન છે કે સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દીઓ હતા, તો આ વિધાન ખોટું છે। બીજું વિધાન, શ્રી જવાહરલાલ નહેરુએ નહેરુ અહેવાલ તૈયાર કર્યો હતો, તો આ વિધાન ખોટું છે। ત્રીજું વિધાન, ગાંધીજીએ સાબરમતીના હરિજન આશ્રમથી દાંડી યાત્રા શરૂ કરી હતી, તો આ વિધાન ખરું છે। ચોથું વિધાન છે કે હિન્દ છોડોની લડત સમયે ગાંધીજીએ પ્રજાને સૂત્ર આપ્યું કરેંગે યા મરેંગે, આ વિધાન ખરું છે। પાંચમું વિધાન છે કે ગાંધીજીએ પહેલી ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી, તો આ વિધાન ખોટું છે। છઠ્ઠું વિધાન, સાયમન કમિશનનો વિરોધ કરતા થયેલા લાઠીચાર્જથી લાલા લજપતરાયનું મૃત્યુ થયું હતું, તો આ વિધાન ખરું છે। સાતમું વિધાન, જવાહરલાલ નહેરુને નેતાજીનું ગુલામનું નામ મળ્યું હતું, તો આ વિધાન ખોટું છે। આઠમું વિધાન કે મહાદેવભાઈ દેસાઈએ ગાંધીજીની દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે, તો આ વિધાન ખરું છે। અને નવમું વિધાન છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે જવાબદાર રાજતંત્ર, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ઈસવીસન 1920 થી 1947ના સમયગાળાને કયા આંદોલનોનો યુગ ગણવામાં આવે છે? તો જવાબ આવે છે ગાંધી યુગના। બીજો પ્રશ્ન કે સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? તો જવાબ આવે છે લાલા લજપતરાયનું। ત્રીજો પ્રશ્ન છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો એ જવાબ આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય। ચોથો પ્રશ્ન છે કે 12 માર્ચથી 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ કઈ યાત્રા કરી? તો જવાબ આવે છે દાંડી યાત્રા। પાંચમો પ્રશ્ન કે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ કયા કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું? તો જવાબ આવે છે મીઠાના। છઠ્ઠો પ્રશ્ન કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોને કહ્યું હતું? તો જવાબ આવે છે ગાંધીજીએ। સાતમો પ્રશ્ન કે કયા દેશ નેતાનો જન્મ ઓડિશા રાજ્યના કટક શહેરમાં થયો હતો? તો જવાબ આવે છે સુભાષચંદ્ર બોઝનો। આઠમો પ્રશ્ન કે સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ કયા પક્ષમાં જોડાયા? તો એ જવાબ આવશે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં। નવમો પ્રશ્ન કે સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી? તો એ આવશે ફોરવર્ડ બ્લોકની। 10મો જે પ્રશ્ન છે એનો બી ઉત્તર આપણે જોઈ લઈએ। તો જાપાનમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે કરી? તો જવાબ આવે છે રાસ બિહારી બોઝે। 11મો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝને કયું ગુલામનું નામ આપવામાં આવ્યું હતું? તો એ છે નેતાજી।
12મો પ્રશ્ન કે જય હિન્દનું સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે. 13મો પ્રશ્ન છે કે બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? તો આવશે માઉન્ટ બેટન. 14મો પ્રશ્ન કે સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે કોણ નિયુક્ત થયું હતું? તો એ આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. 15મું છે કે હિન્દના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો એ આવશે માઉન્ટ બેટન. 16મો પ્રશ્ન છે કે ભારતના 562 જેટલા દેશી રજવાડાઓને ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન કોણે ઉકેલ્યો? તો જવાબ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે કે સાયમન કમિશનમાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા. તો જવાબ આવે છે 7. બીજું, અંગ્રેજ પોલીસોના લાઠીચાર્જને કારણે ખાલી જગ્યાનું અવસાન થયું. તો એ જવાબ આવશે લાલા લજપત રાય. ત્રીજો પ્રશ્ન છે કે ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ખાલી જગ્યા તરીકે ઉજવવામાં આવે છે. તો એ આવશે પ્રજાસત્તાક દિન. ચોથું, ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ ખાલી જગ્યાનો સત્યાગ્રહ શરૂ કર્યો. તો જવાબ આવશે મીઠાનો. ખાલી જગ્યા દાંડી કૂચની તુલના ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે કરી શકાય છે. તો એ શ્રી મહાદેવ દેસાઈએ કહ્યું હતું. ત્યારબાદ છઠ્ઠું છે ખાલી જગ્યાની ચળવળ એ ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસની એક મહત્વની ચળવળ હતી. તો એ આવશે દાંડી કૂચ. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા કોંગ્રેસ છોડીને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી. તો એ આવશે સુભાષચંદ્ર બોઝે. 8મું છે જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ ખાલી જગ્યાના હિમાયતી હતા. તો જવાબ આવશે પૂર્ણ સ્વરાજ. 9મો પ્રશ્ન છે કે ખાલી જગ્યાના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. તો જવાબ આવશે સવિનય કાનૂન ભંગ. 10મું છે કે ખાલી જગ્યાની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો. તો એ આવશે વાઇસરોય માઉન્ટ બેટન. ખાલી જગ્યા સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયા હતા. તો એ આવશે ચક્રવર્તી શ્રી રાજગોપાલાચારી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી આપણે જવાબ લખવાનો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો જવાબ આવશે સાંસ્થાનિક સ્વરાજ્ય. બીજું, સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો જવાબ આવશે લાલા લજપત રાયનું. ત્રીજું છે કે મોન્ટફર્ડ સુધારામાં નવા સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નીમવું તેવી જોગવાઈ હતી? તો જવાબ આવશે 10 વર્ષે. દાંડી કૂચ ક્યારે કરવામાં આવી? તો જવાબ આવશે 12 માર્ચ 1930ના રોજ. ત્યારબાદ 5મો પ્રશ્ન જોઈએ કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી? તો જવાબ આવશે ગાંધીજીએ. હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂનો લગાડું છું. આ વિધાન ગાંધીજીએ કયા સ્થળે ઉચ્ચાર્યું હતું? તો જવાબ આવશે દાંડીના દરિયા કિનારે. 7મો પ્રશ્ન, કઈ વ્યક્તિ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? તો જવાબ આવે છે મહાદેવભાઈ દેસાઈ. નેતાજીનું હુલામણું નામ કોને મળ્યું હતું? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝને. ત્યારબાદ 9મા નંબરનો પ્રશ્ન, હિન્દુસ્તાનના વિભાજન સમયે ભારતમાં કયા અંગ્રેજ ગવર્નર જનરલ હતા? તો જવાબ આવશે માઉન્ટ બેટન. 10મું છે કે આપણે દર વર્ષે કયા દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ? તો જવાબ આવશે 26 જાન્યુઆરીના દિવસને. 11મો પ્રશ્ન છે કે ગાંધીજીએ કઈ ગોળમેજી પરિષદમાં હાજરી આપી હતી? તો જવાબ આવશે બીજી. 12મો પ્રશ્ન છે કે સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું હતું? તો જવાબ આવશે જય હિન્દ. 13મો પ્રશ્ન છે કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે એમ કોણે કહ્યું હતું? તો જવાબ આવશે ગાંધીજીએ. ત્યારબાદ
આગળનો પ્રશ્ન 14મો, ચલો દિલ્હીનું સૂત્ર કોણે આપ્યું હતું? તો જવાબ આવશે સુભાષચંદ્ર બોઝે. 15મો પ્રશ્ન છે કે બાજુમાં આપેલ ભારતના વિભાગીય નકશામાં નિર્દેશિત સ્થળ કયા ઐતિહાસિક બનાવની યાદ ધરાવે છે? તો અહીંયા જે દાંડી નામનું સ્થળ આપેલું છે નકશાની અંદર, એ મીઠાના કાયદાનો ભંગ એ બનાવની યાદ કરાવે છે. હવે આપણે વાત કરીશું વિભાગ બી, જેની અંદર માગ્યા મુજબ પ્રશ્નના ઉત્તર લખવાના છે. 2 ગુણના છે. એમાં પહેલો પ્રશ્ન છે એ જોઈ લઈએ કે દાંડી કૂચ ક્યાંથી ક્યાં યોજવામાં આવી હતી અને શા માટે? તો દાંડી કૂચ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમથી નવસારી જિલ્લામાં આવેલા દાંડી બંદર સુધી યોજવામાં આવી હતી. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા દાંડી કૂચ યોજવામાં આવેલી. બીજું છે કે આઝાદ હિન્દ ફૌજના સૂત્રો જણાવો. તો ચલો દિલ્હી, તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ એ આઝાદ હિન્દ ફૌજના સૂત્રો હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. બાદ પ્રશ્ન 3 છે કે ઈસવીસન 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી? તો ઈસવીસન 1919ના મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ, તેનો અભ્યાસ કરવા માટે 10 વર્ષે એક કમિશનની નિમણૂક કરવી. પરંતુ ઈસવીસન 1927માં અર્થાત 2 વર્ષ પહેલા સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. ચોથો પ્રશ્ન છે કે ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો 7 સભ્યોના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા. તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું ન હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન 5 છે કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું છે નહેરુ અહેવાલ. તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બરકણહેડે જણાવ્યું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. આ કમિટીએ બંધારણ અંગે જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે પ્રસિદ્ધ થયો. બીજું છે પૂર્ણ સ્વરાજ. તો 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખ પદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર થયો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણે 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું અને આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્રીજું છે દાંડી કૂચ. તો સવિનય કાનૂન ભંગના આંદોલનના એક ભાગરૂપે મીઠાના કાયદાનો ભંગ કરવા ગાંધીજીએ 12 માર્ચ 1930ના રોજ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ એટલે કે ગાંધી આશ્રમથી નવસારી જિલ્લાના દાંડી બંદરના કિનારા સુધી પદયાત્રા કરી, જે દાંડી કૂચના નામે પ્રસિદ્ધ થઈ હતી. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ સવિનય કાનૂન ભંગ. તો સવિનય કાનૂન ભંગ એટલે સરકારના અન્યાયી કાયદાનો શાંત, અહિંસક અને વિનય સાથે છડેચોક ભંગ કરવો. પાંચમું છે હિન્દ છોડો. તો ક્રિપ્સ દરખાસ્તો દ્વારા સાબિત થયું કે બ્રિટિશ સરકાર ભારત છોડવા માંગતી નથી, તેમજ તે ભારતને સ્વરાજ્ય આપવાનો ઈરાદો ધરાવતી નથી. તે હિન્દની પ્રજાને છેતરી રહી છે એવું લાગતા ભારતની પ્રજામાં ભારે હતાશા અને અસંતોષ વ્યાપ્યા. તો ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી તેમને આખરી લડત લડવા તૈયાર કર્યા અને અંગ્રેજો ભારત છોડો હિન્દ છોડોનો નારા સાથે તેમને સત્યાગ્રહ શરૂ કર્યા. છઠ્ઠું છે ફોરવર્ડ બ્લોક. તો સુભાષચંદ્ર બોઝના વિચારોને ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હતો. ગાંધીજી સાથે મતભેદ થતાં સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડી દીધી અને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી હતી. ત્યારબાદ વિભાગ ડી છે.
કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો પૂર્ણ સ્વરાજ્યની માંગણી. તો એનો આપણે જવાબ અહીંયા જોઈ લઈએ કે બ્રિટિશ સરકારે નહેરુ કમિટીના અહેવાલની ભલામણોનો અસ્વીકાર કર્યો. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય હતા. આ નેતાઓ પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સાંસ્થાનિક સ્વરાજ્યથી તેમને સંતોષ ન હતો. 31 ડિસેમ્બર 1929ના રોજ લાહોરમાં રાવી નદીના કિનારે જવાહરલાલ નહેરુના પ્રમુખપદે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીનો ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો. એ પછી 26 જાન્યુઆરી 1930ના રોજ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વાતંત્ર્ય દિન ઉજવવામાં આવ્યો. પૂર્ણ સ્વરાજ્ય મેળવવા માટેની ઘટનાને યાદ રાખવા માટે સ્વતંત્ર ભારતના બંધારણને 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં મૂકવામાં આવ્યું અને આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. ત્યારબાદ બીજા નંબરની ટૂંક નોંધ છે દાંડી કૂચ. એનો પણ જવાબ જોઈએ કે સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતાપૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવાનો તેમણે અનુરોધ કર્યો. તેમણે અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાંથી 12 માર્ચ 1930ના રોજ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયા કિનારા સુધી 370 કિલોમીટરની પદયાત્રા યોજી. તેમની ઐતિહાસિક યાત્રા દાંડીકૂચના નામે પ્રસિદ્ધ થઈ. 29 માર્ચ 1930ના રોજ દાંડી યાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછું નહીં ફરું. દાંડી યાત્રાના માર્ગમાં ગામે ગામે સત્યાગ્રહીઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવે છે. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગૃત કરવા માટે મીઠાના અન્યાયી કાયદા વિશે, સવિનય કાનૂન ભંગ અને સત્યાગ્રહ વિશે તેઓ સમજાવતા હતા. ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. તેમણે ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં આ પ્રસંગથી લૂનો લગાડું છું. દાંડી કૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદાના ભંગ કરવાના સત્યાગ્રહ થયો. શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડી કૂચને ગૌતમ બુદ્ધના મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. ત્યારબાદ ત્રીજા નંબરની ટૂંક નોંધ છે કે સુભાષચંદ્ર બોઝ. તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના રોજ ઓરિસ્સા એટલે કે ઓડિશાના કટક શહેરમાં થયો હતો. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં અભ્યાસ પૂરો કરી તેઓ વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. તેમણે લંડનમાં ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસની પદવી મેળવી. પ્રેસિડેન્સી કોલેજના ઘમંડી અંગ્રેજ અધ્યાપકોના હિન્દીઓ પ્રત્યેના અપમાનજનક વર્તને તેમનામાં ક્રાંતિના બી રોપ્યા. ઈસવીસન 1923માં તે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા. ટૂંક સમયમાં જ તે યુવાનોના અતિપ્રિય નેતા બની ગયા. દેશની સવિનય કાનૂન ભંગની ચળવળમાં ભાગ લઈ તે જેલમાં ગયા. ઈસવીસન 1938માં 41 વર્ષની વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા એટલે કે સુરત કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા. ગાંધીજી સાથે મતભેદ થતાં તેમણે કોંગ્રેસ છોડી અને મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની તેઓ સ્થાપના કરે છે. ત્યારબાદ તેમણે બ્રિટિશરો વિરુદ્ધ લોકમત જાગૃત કરવા દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરી અનેક સભાઓ યોજી. અંતે બ્રિટિશ સરકારે હિન્દ સંરક્ષણ ધારાનો ઉપયોગ કરી સુભાષચંદ્રને જેલમાં પૂર્યા. કારાવાસ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને પોતાના નિવાસસ્થાનમાં જ નજર કેદ કર્યા. 26 જાન્યુઆરી 1941ના રોજ મધ્યરાત્રિએ સુભાષચંદ્ર વેશપલટો કરી અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટક્યા અને 28 માર્ચ 1942ના રોજ બર્લિન એટલે કે જર્મની પહોંચ્યા. બર્લિનમાં તેમણે આઝાદ હિન્દ રેડિયો સ્ટેશન સ્થાપ્યું અને એ સ્ટેશનેથી સુભાષચંદ્રે ભારતીયોને અંગ્રેજ શાસન ઉથલાવી નાખવા હાકલ કરી.
ઈસવીસન 1943માં તે બર્લિનથી જાપાન ગયા. 2 જુલાઈ 1943ના રોજ તે જાપાનથી સિંગાપુર ગયા. 4 જુલાઈ 1943ના રોજ તે આઝાદ હિન્દ ફૌજના સર્વોચ્ચ નેતા બન્યા અને તેમને નેતાજીનું ગુલામનું નામ મળ્યું. સુભાષચંદ્ર બોઝે ચલો દિલ્હી અને જય હિન્દના સૂત્રો આપ્યા. તેમણે ફૌજના સૈનિકોને કહ્યું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. ઓક્ટોબર 1943માં સિંગાપુરમાં તેમણે ભારતની કામચલાઉ સરકાર એટલે કે આરજી હકુમતની રચના કરી. એ સરકારે ઇંગ્લેન્ડ સામે યુદ્ધ જાહેર કર્યું અને મે 1944માં તેમના નેતૃત્વ નીચે ફૌજના સૈનિકોએ ભારતની પૂર્વ સરહદે પ્રવેશ કરી રંગૂન, કોહિમા, પ્રોમ, ઇમ્ફાલ વગેરે જીતી લીધા. એ અરસામાં અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધમાં ઝંપલાવી જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર અણુબોમ્બ ફેંક્યા. તેનાથી ભયંકર વિનાશ સર્જાતા જાપાને મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી. પરિણામે જાપાન તરફથી આઝાદ હિન્દ ફૌજને મળતી મદદ બંધ થઈ ગઈ. બ્રિટને હવાઈ હુમલા કરી આઝાદ હિન્દ ફૌજના સૈનિકોને પીછેહટ કરવાની ફરજ પાડી. મે 1945માં બ્રિટિશ દળોએ આઝાદ હિન્દ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિન્દ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર આપણે ગાલા સ્વાધ્યાય પોથીમાંથી સંપૂર્ણ પાઠ 5નું સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.